નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુદી શેરબાનુ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડોદરા વોર્ડ નંબર 14માં વિવાદ ઉગ્ર બન્યો। ઉમેદવારો વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ બાદ રાજકીય તણાવ વધ્યો। નાની માર્કેટ બૂથ ખાતે બંને પક્ષ વચ્ચે ઝાપાઝાપી થઈ। કોંગ્રેસ તીર્થ બ્રહ્મભટ્ટ અને ભાજપ સંતોષ ગરુડ સામે સામે આવ્યા। બંને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થતા મામલો વધુ ઉગ્ર બન્યો। પોલીસ મધ્યસ્થીથી મામલો શાંત કરીને સ્થિતિ કાબૂમાં લીધી। ડીસીપી અભિષેક ગુપ્તા સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। પોલીસ પ્રોટેક્શન છે, એનું પ્રોટેક્શન છે। કબૂલ નહીં થતું। ઉમેદવાર અહીંયા બૂથની વિઝિટ માટે નીકળ્યા હશે અને એ સમયે એક વ્યક્તિ વોટ આપીને બહાર આવતા ધક્કામુક્કી જેવું થયું, હાથ ધક્કો વાગી ગયો હશે। એ બાબતે થોડી માણસો ભેગા થઈ ગયા હતા, પણ અત્યારે શાંતિ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસની ટીમ અને સીએસએફના જવાનો અહીંયા હાલમાં હાજર છે અને અમે પણ અહીંયા આજે હાજર છે અને કોઈ પણ એવું કંઈ માથાકૂટ જેવું છે નહીં। અને આપ જોઈ શકો છો તેમ અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। હુમલો થયાના આક્ષેપ કરી રહ્યા છે, કોઈની અટકાયત વગેરે ના, હુમલો કે એવું નથી થયું। એ ધક્કામુક્કી થઈ ગઈ હતી થોડી લાઇનના કારણે, કારણ કે એક ચેક કરીને જ્યારે જવા દેવામાં આવે ત્યારે થોડી લાઇન થાય એ વ્યાજબી છે અને એના કારણે થોડી ધક્કામુક્કી થઈ હતી। બાકી અત્યારે હાલમાં વાતાવરણ શાંત છે અને રેગ્યુલર મતદાન જેમ ચાલતું તે પ્રમાણે ચાલી રહ્યું છે। અંદર ગયો છો મારા કાર્યકર્તાને મળવા માટે, મારા અંદર બૂથને મળવા માટે, ત્યારે ભાજપના સંતોષ ગરુડ જે તારો ધંધો કરે છે, કરતો હતો, એ વ્યક્તિએ મારી પર હુમલો કર્યો। એ 8 પાસની ઓકાત ખબર નથી। હું એક્ઝિક્યુટિવ ભલો વ્યક્તિ છું, એ મને ઉશ્કેરવા માંગે છે, વોટિંગ ઓછું કરવા માંગે છે, જનતાને ભરવા માંગે છે, પણ જનતા સમજી ગઈ છે। જનતા ડરે નહીં, એ ગમે એટલું કરે। ગરુડ, સંતોષ ગરુડ નામનો પ્રાણી, એ વ્યક્તિની પ્રાણી છે, એમ સમજતું નથી। એ ઉમેદવાર પર હુમલો કરે છે। લોકોની માનસિકતા છતી જાય છે કે આ ઉમેદવાર પર હુમલો કરીને ધક્કામુક્કી કરે છે, પૂરતા ખેંચે છે, મારામારી કરે છે। એ પણ બૂથમાં પોલીસનું પ્રેક્ષક બનીને બેઠી છે, પોલીસનું ઉપરાણું ખેંચીને બેઠી છે। ભાજપ હવા લોકોને ટિકિટ આપે છે, ભાજપ હવા લોકોને ટિકિટ આપે છે કે જનતાની સેવાની મારામારી કરશે। તત્વોને ટિકિટ આપે છે ભાજપ। જનતા એવા જમાના જરૂર છે, હવે જનતાએ પાડીને મતદાન કરવું છે ને ભાજપને પાડી દેવું જોઈએ।